अब જોશે નહીં હવે. હાવ હો ચાંદા મામા રહ્યા ઓય રહ્યા. कुलदीप दूध लई लो ताजरी करूंगा सीरो बनाऊं. હે મિત્રો, તો બસ આપણી ચાય સવાર સવારમાં બની ગઈ છે અને માતાજીની પ્રસાદી પણ એટલે કે લાપસી પણ મેં બનાવી લીધી છે. અને શું કામ બનાવી છે એનું કારણ આગળ તમને વિડીયોમાં જણાવીશ. અને સાહેબ અમારા અહીંયા કણે બેઠા છે દૂધની વાટ જોઈને. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ હો બધા? મજામાં હો ને? તો આજે મારા દીકરાની પડમુંડ છે. પડમુંડ એટલે એક વખત મામઈને એના વાળ ઉતરાવ્યા હતા, જેને અમે ઝંડિયા કહીએ, અને પછી પાછા બીજી વખત પણ ઉતરાવવા જોઈએ. બીજી વખતમાં કાંઈ એટલું બધું ન હોય. પહેલી વખતમાં તો બધી ફેમિલીવાળાના જેટલા પણ આપણા સગાવાલા હોય ને જમણવાર હોય, પણ બીજી વાર એવું કાંઈ જ ન હોય. બસ સવારે દીવાબત્તી કરી માતાજીનું જારણ કરવાનું હોય અને વાળંદ કને જ ઘરે જ વાળ એના કપાવવાના હોય. તો એટલું બધું નથી હોતું, પણ કરવું તો પડે જ. તો આજે એની પડમુંડ જ હતી. તો સૌથી પહેલાં તો સવારના માતાજીની પ્રસાદી બનાવી દીધી, નાહી ધોઈ દીવાબત્તી કરીને, અને મંડી ગઈ હું મારું કામ કરવા માટે, કારણ કે વાળંદ હજી આવ્યા નહોતા એટલા માટે. તો ઘરનું કામ તો આપણને ખબર જ છે, મોકો મળ્યો નથી કે કામ ચાલુ કર્યું નથી, કારણ કે જો સાહેબ ઘરે હોય તો ક્યારેક કરવા દે, ક્યારેક ન કરવા દે. ને નાનું બાળક ઘરમાં હોય તો આપણે એના હિસાબે જ હાલવું જોઈએ. આપણા હિસાબે આપણું કામ નથી થઈ શકતું. ક્યારેક એને રમવાનું મૂડ હોય તો એને રમાડવો પણ પડે. તો તમારું પણ જો બાળક નાનું હોય અને તમે પણ એ જ વિચારો છો કે કામ નથી થઈ રહેતું ને કેમ કરવું, તો વધારે એટલું બધું ન વિચારો. નાનું બાળક છે, એનું બચપન હમણાં પૂરું થઈ જશે, પછી તો ખોળામાં બે કેસું તોય નહીં બેસે. તો એના બચપનને એન્જોય કરો. કામને લઈને ઘણું બધું ટેન્શન ન લ્યો. કામ છે, થયા કરે, ડેલીનું કામ છે, તો એટલું બધું ન વિચારો. તો રૂમનું બધું પણ કામ પતાવી હું આવી ગઈ રસોડામાં. રસોડામાં થોડાક વાસણ મને રાખવા હતા ઘોડામાં, તો બસ વાસણ જ ગોઠવ્યા. અને હમણાં જ વાળંદ આવશે તો પછી ધ્રુવેશની પડમુંડ થશે. આજે તો એટલો બધો નહીં રોવે, પણ પહેલા દિવસે તો બહુ રોયો હતો. જો તમે એ વિડીયો ન જોયો હોય તો ચેનલ ઉપર ચેકઆઉટ જરૂરથી કરી લેજો. પડમુંડનો ઝંડેનો આખો વિડીયો મેં તમારી સાથે શેર કર્યો છે. તો ફ્રેન્ડ્સ જરૂરથી જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તમને ગમે છે કે નથી ગમતો તે પણ જરૂરથી જણાવી દેજો. કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમે તમારા નાનકના બાળક સાથે કેવી રીતના બધું એડજસ્ટ કરો છો. તો બસ હું અહીંયા કણે મારા વાસણ બધા ગોઠવું જ છું. તો બસ ધ્રુવેશભાઈની પડમુંડ થઈ ગઈ. માતાજીને પ્રસાદી ધરાવી દીધી, બધે પ્રસાદી લઈ લીધી. પછી મેં બનાવ્યું જમવાનું બનાવી, ખાઈ પી અને એકદમ ફ્રી થઈ ગયા બધાને. હવે હું ફરી પાછી લાગી ગઈ મારા કામમાં. સૌથી પહેલું કામ હતું કે રસોડું સાફ કરવું છે જમીને. તો બસ બધા જ વાસણ સાફ કર્યા, અને જે પણ થોડું થોડું વધ્યું હતું. સૌથી પહેલાં તો આ એક ટિપ્સ સમજી લો કે જે સમજો એ
બધાય વાસણ એકોકી વાર લઈ જઈને વળી ચોકડીમાં રાખવા એ મને મજા ના આવે. એટલે હું શું કરું, એક ટબ લઉં અને એ ટબની સાથે જ બધા જેટલા પણ એઠા વાસણ હોય ને ટબની અંદર રાખું. અને એટલે એક સાથે લઈ જવામાં સવડું પડે, વારે ઘડી કેટલીક વાર રસોડામાં આવ જાવ કરવી. તો બસ આ ટિપ્સનો ઉપયોગ તમે જરૂરથી કરજો, બહુ કામ લાગશે તમને. બાકી કામને લઈને ઘણું બધું ટેન્શન નહીં જ લેવાનું, ઘરનું કામ તો થયા જ કરે. રસોડામાં વાસણ ને એ તો હોય જ, પણ સાથે સાથે મારા દીકરાના રમકડા પણ હોય. તો બસ ઘરનું કામ પતાવી અને હું નીકળી ગઈ બારે. મને થોડુંક કામ હતું તો એ પતાવવા માટે. અને પછી વળી આવીને સાહેબને મારેને સોવડાવ્યા. બપોરનો એનો ટાઈમ હતો અને આવી ગયો વરસાદ. બહુ ગરમી થતી હતી તો ફૂલ વરસાદ આવ્યો. તો ફૂલ વરસાદ આવ્યો આજે તો. અને હવે આગળ અમે મા દીકરાએ કરી ખૂબ સારી મસ્તી. તો એ ક્લિપને તમે એન્જોય કરો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તોલો કેતા આઈ લવ યુ, આઈ લવ યુ. એ વરસાદ આવે, વરસાદ. એ જો 1 બોલો 1. કાંઈ નહીં, નથી બોલો ને તો કાંઈ નહીં, મમ્મા જોશે નહીં હવે. હાવ હો કેટલા કેટલા તારા હે ધુલુ? બે નથી કાંઈ, બે તારા હે? કેવડા બધા હે? બે હે. ચાંદા મામા રહ્યા, ઓય રહ્યા.